માણસના જીવનમાં ઉત્સાહ જીવન દરમિયાન જો વધારેમાં વધારે ઉત્સવ હોય તો એક ઉત્સાહ હોય તો માત્ર જુવાનીમાં. એ ઉત્સાહનો આપણે કેટલો સદુપયોગ કરી શકીએ છીએ અને સદુપયોગ કરવો જ જોઈએ. નહીતર આપણું જીવન, આપણું ભવિષ્ય બરબાદ થઈ જાય. જરૂર યુવાન તરીકે વિચારીએ અને એની સાથે સાથે આપણી પાસે જે આટલો મોટો ફ્લો છે, તાકાતનો, ઉત્સાહનો, હિંમતનો, એનો એવો સારામાં સારો ઉપયોગ કરીએ, ઊંચામાં ઊંચો ઉપયોગ કરીએ કે જેથી આપણે જીવનભર કોઈ પણ એક પ્રકારનો ઉત્સાહ અનુભવાય રહે અને કંઈક એવી સંપન્નતા પણ પ્રાપ્ત કરી લઈએ. આરોગ્યની સંપન્નતા, પૈસાની, બુદ્ધિની, બળની, આ બધી જ સંપન્નતા યુવાનીમાં જ તમે ભેગી કરી શકશો. પછી જ્યાં બાળપણ તો રમતમાં જતું જ રહ્યું, યુવાની સાચવી ન શક્યા એટલે ત્યાર પછીનો સમય આપત્તિનો, સમસ્યાઓનો આવીને ઊભો રહેશે. કેમ? એ યુવાનીના ઉત્સાહને ન માણી શક્યા, ન જાણી શક્યા, ન અનુભવી શક્યા. પરિણામ શું મળ્યું? જીવન આપણું જ આપણે શક્તિહીન બનાવી દીધું, નકામું બનાવી દીધું, હલકું બનાવી દીધું. હવે કોઈક વ્યક્તિ આપણો ગુનો કરી જાય, એ કંઈક અપરાધ કરી જાય તો ચોક્કસ આપણે એની સાથે લડીએ, ઝઘડીએ કે સંઘર્ષમાં ઉતરી જઈએ આ યુવાનીમાં. તો એ જ રીતે આપણો સમય આપણે જાતે જ બગાડી નાખીશું તો તમે કોને સજા કરશો? કોને ઠપકો આપશો? કોની સાથે લડશો? લડવાનું જિંદગી સાથે છે, સંઘર્ષ જીવનનો છે. યુવાનીને જો સાચવી લઈશું, જીવનના આ સારામાં સારા અવસરને, જીવનનો સારામાં સારો અવસર એટલે કયો? જુવાનીમાં. અને જુવાનીની અંદર પણ લગ્નનો અવસર કેવો આનંદ આવે. એ જ રીતે આપણે આપણા જીવનને ઉત્સાહપૂર્વક, ઉમંગપૂર્વક જીવતા શીખીએ કે આજે આપણું ભવિષ્ય બહુ લાંબુ છે, આપણી પાસે તાકાત પણ ઘણી છે, ઉત્સાહ પણ છે. આપણે આપણા પોતાના મનોરથ પ્રમાણે કંઈક કરી શકીએ છીએ. આપણા જીવનને સાચો માર્ગ આપણે તૈયાર કરી શકીએ છીએ. આપણા જીવનની ધારાને આપણે ખૂબ સારી રીતે જીવી શકીએ છીએ. એટલે જીવનનો ઉત્સાહ એટલે આપણી યુવાની, અને યુવાનીનો સદુપયોગ થાય એ જ અગત્યનું છે અને એ જ સફળ જીવનનો પાયો છે.